ખેડૂત મિત્રો, મગફળીની બધી વેરાયટીઓમાં આપણને 45 થી 60 દિવસે ફૂલ ફાલનો સમય આવતો જોવા મળે છે. હવે અત્યારે મગફળી બધાને લગભગ 45 દિવસની થઈ ગઈ છે અને હવે ખેડૂત મિત્રો વેજીટેટિવ ગ્રોથ ઘટાડી એટલે કે જે વાનસ્પતિક વૃદ્ધિ ઘટાડી અને જે રિપ્રોડક્ટિવ વૃદ્ધિ એટલે કે ફૂલ ફાલ તરફ પ્રેરિત થાય એ માટે ઘણા પીજીઆરનો ઉપયોગ કરતા હોય, ઘણા બાયોસ્ટિમ્યુલન્ટનો ઉપયોગ કરતા હોય. તો અત્યારે એક હું તમને માર્કેટમાં ઘણા ખેડૂત મિત્રો વાપરતા અને બધા જ પાકમાં વપરાતું એવું બાયોસ્ટિમ્યુલન્ટની વાત કરીશ. હવે એ કામ કઈ રીતે કરે છે? તો પહેલું કામ એનું શું છે કે જે આ વાનસ્પતિક વૃદ્ધિ અટકાવી અને ફૂલ ફાલ વધારવા માટે એ પ્રેરિત કરશે. પહેલું કામ આ કરશે. બીજું શું કરશે તો કે પ્રકાશ સંશ્લેષણથી જે ઉર્જા બને છે એ ઉર્જાને આ વાનસ્પતિક વૃદ્ધિમાં ઘટાડી અને ફૂલ ફાલ તરફ પ્રેરિત કરશે, જેના કારણે ફૂલોની સંખ્યા વધશે. અને ત્રીજું એવું કરશે કે જે છોડને સ્ટ્રેસ આવતો હોય, યા તો વધુ પડતી ગરમીના કારણે યા તો પાણી ભરાવાના કારણે, તો એ સ્ટ્રેસના કારણે ફૂલો ખરી જતા હોય છે. તો આ સ્ટ્રેસ આવવા નહીં દે અને જેના કારણે ફૂલોને ખરવાની સંખ્યા પણ ઘટાડશે. તો આમ ખેડૂત મિત્રો, આ છે એક ગ્રેવિટી પ્રોડક્ટ કે જેમ ફૂલ ફાલ વધારશે, ફૂલોને ખરતા અટકાવશે અને સાથે ફૂલોની સંખ્યા પણ વધારશે. તો આ ત્રણે ત્રણ માટે અત્યારે ખેડૂત મિત્રો મગફળીના પાકમાં ગ્રેવિટીનો ઉપયોગ કરતા હોય છે.